નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચને. હું છું જય શર્મા. આજે લોકમંચમાં વાત કરીશું નવું મંત્રીમંડળ, નવા સમીકરણો. છેલ્લા ઘણા સમયથી જે અટકળોને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, મંત્રીમંડળ બાદ જે ખાતાઓની જે ફાળવણીને લઈને ચર્ચાઓ હતી, કેટલાક કહેવામાં આવતા નેતાઓ અને સાથે જ કેટલાક કહેવાતા મોટા નામો એ પણ ક્યાંક આ મંત્રીમંડળમાં ખૂબ જ મોટું રીસર્ફેસ આપણને જોવા મળ્યું છે. અને આ રીસર્ફેસની અંદર કેટલાક 10 જેટલા નામો પડતા પણ મુકાયા છે. 19 ચહેરાઓ નવા છે. અને ખાસ કરીને આ જે મંત્રીમંડળ છે તેમાં પાટીદાર, ઓબીસી, એસસી, એસટી અને મહિલા વર્ગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે નવા મંત્રીમંડળની અંદર ખાસ કરીને જો કહેવાય તો સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કર્યું છે. કેવું છે મંત્રીમંડળ, કયા આધારે આ મંત્રીમંડળ નીમવામાં આવ્યું છે, શું છે આગળની રણનીતિ, તે વિશે ચર્ચા કરીશું લોકમંચમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે હિરેન કોટક, નેતા ભાજપ, અને જયવંત પડિયા, રાજકીય વિશ્લેષક. હિરેનભાઈ, જયવંતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. હિરેનભાઈ, સૌથી પહેલા સ્પેશિયલ 26 દાદાની સ્પેશિયલ 26 ની ટીમ શું 27 માટે છે તૈયાર? બિલકુલ, આ ટીમ તૈયાર છે એવો પ્રશ્ન ખાસ કરીને તમારે ત્યારે જ પૂછવાનો હતો કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અમલમાં આવ્યું છે અને ગુજરાતનો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકરો હંમેશા કોઈ પણ ચૂંટણીઓ માટે સતત તૈયાર જ હોય છે. ચૂંટણીની તૈયારીઓ અગાઉથી કરવી પડે કે છેલ્લા 2 દિવસનું હોમવર્ક સાથે મળી જાય. એવું વિદ્યાર્થી જેવું નબળા અને ક્યાંક એવા અભણ વિદ્યાર્થી જેવું કામ નથી હોતું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા તૈયાર હોય છે. દાદાની કેબિનેટ હોય કે માન્ય પ્રધાનમંત્રી હોય. પ્રધાનમંત્રી આપણે કદાચ ગણીએ તો ભારતના 14મા પ્રધાનમંત્રી છે, પરંતુ ભારતના પ્રથમ પ્રધાન સેવક છે. આ જે સ્થિતિ છે ને, એ લોકોની વચ્ચે રહેવાની, લોકો પાસે યોજનાઓના લાભો પહોંચાડવાની, લાભાર્થીઓ સુધી જવાની, આ સ્થિતિના કારણે જ ભારતીય જનતા પાર્ટી સતત વિજય પામી રહી છે. અને વિજય છે એ સત્તાને સેવાનું માધ્યમ બનાવીને કાર્યકરો દ્વારા લોકો સુધી સત્તાના લાભ પણ પહોંચાડી શકાય છે. જી જયભાઈ. બીજો સવાલ એ થઈ રહ્યો કે સૌરાષ્ટ્રને મહત્વ, રાજકોટને કેમ નહીં? રાજકોટમાં કુંવરજીભાઈ છે જયભાઈ. જુઓ આપ, કુંવરજીભાઈ બાવળિયા રાજકોટનું પ્રતિનિધિત્વ છે અને દરેક જિલ્લાને પ્રતિનિધિત્વ મળે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. દરેક સમુદાયને પણ પ્રતિનિધિત્વ મળે એવો પણ પ્રયાસ કરવામાં આવશે. સાથે સાથે રાજકોટમાંથી કોઈ નથી હિરેનભાઈ. રાજકોટ, હા, રાજકોટ પર હતી. હા, આમ જુઓ, રાજકોટ શહેર જુઓ તો કદાચ તમને એવું લાગે, પરંતુ રાજકોટ શહેરને જે પ્રતિનિધિત્વ અત્યાર સુધી મળ્યું છે એ અભૂતપૂર્વ છે. આપણે જોઈએ છીએ કે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જે પ્રકારની એમની યશસ્વી કારકિર્દી અને જે પ્રકારનું એમનું સમર્પણ, અને એમાં પણ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારો સાથે એમણે જે શાસન ચલાવ્યું, કોરોના કાળમાં કદાચ આવા મુખ્યમંત્રી જળવા મુશ્કેલ હતા અને એમણે એ જ કામ કરી બતાવ્યું હતું. સાથે સાથે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાંથી ઘણા બધા લોકો એવા સક્ષમ છે જે સંગઠનમાં પણ એમનો ઉપયોગ કરી શકાય એમ છે. તો સ્વાભાવિક રીતે આજે સંગઠનમાં એમનો ઉપયોગ થઈ રહ્યો છે. ને મુખ્ય ચૂંટણી અધિકારી જો ભારતીય જનતા પાર્ટી સંગઠનના કોઈ હોય તો એ ઉદયભાઈ કાનગડ સાહેબ છે. એમણે એમની આજે એક યુવાન વ્યક્તિ તરીકે એમણે એમનું જે કાર્ય છે એ બખૂબી નિભાવ્યું છે અને એના કારણે આજે સંગઠનની રચનામાં પણ એમનો સાથ સહકાર ખૂબ જ મળી રહ્યો છે. રાજકોટનું ખાસ કરીને રાજકોટમાંથી જે પ્રકારે જે યુવાધન આગળ આવી રહ્યું છે, જે પ્રકારે નવા ચહેરાઓ આપણી સામે આવી રહ્યા છે, તે બધાનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થતો હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં લક્ષ્ય માત્ર સેવા જ, સત્તા જ હોય છે એવું નથી હોતું. લક્ષ્ય માત્ર સેવા હોય છે અને સેવા જ છે એ કોઈ પણ માધ્યમથી થઈ શકે. એક સામાન્ય અદનો કાર્યકર હશે તો એ પણ કોઈ પણ પ્રકારના યોજનાના લાભ માટે લાભાર્થી સુધી. હિરેનભાઈ, આપણે 1 મિનિટ અટકાવવા માંગુ છું. જયવંતભાઈ, આપણા ત્યાંથી કંઈક અવાજ આવી રહ્યો છે, મોબાઈલમાંથી કે ટીવી સ્ક્રીનમાંથી? ના, બિલકુલ બંધ છે. ટીવી પણ અહીંયા છે જ નહીં આ રૂમમાં, અને કોઈ અવાજ નથી બીજું કોઈ. કોઈક અવાજ કદાચ બેકગ્રાઉન્ડમાં કોઈ ન્યૂઝ ચેનલ કે કોઈ ચાલી રહ્યું હોય તો એનો બેકગ્રાઉન્ડમાં બધી જ એપ બંધ છે. કારણ કે હું જે કઈ બી વાત કરું છું, હિરેનભાઈ જે કઈ બી વાત કહે છે, બેક આવી રહ્યું છે અમને સાઉન્ડ. એટલે ના, બધું જ બંધ છે. માત્ર ઝૂમ જ ચાલુ છે આપનું. ઓકે. આપણે કન્ટિન્યુ કરજે. હિરેનભાઈ, સોરી અટકાવવા પડ્યા થોડીક ટેકનિકલ ઇસ્યુના કારણે. ત્યારે બીજી એક કહેવાય છે કે ભાજપ જે કહે છે, જે નામો સામે આવે છે, ત્યારે કંઈ પણ થઈ શકે છે. જે આપે મંત્રીમંડળ
વિસ્તરણમાં જોયું અને ઘણી બધી જગ્યાએ જોયું તો ત્યારે એક નામ છે જે ઉડીને આંખે આવે છે, જયેશભાઈ રાદડિયા. જયેશ રાદડિયાનું નામ એના માટે આંખે ઉડીને આવે છે કારણ કે વડાપ્રધાન સાથેની મુલાકાત, ત્યારબાદ તેમની અમિત શાહ સાથેની મુલાકાત, અને અત્યારે કોઈ સ્થાન નહીં. શું કહેશો? જુઓ, અહીંયા કેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેવું ઘણા બધા ટીવી ચેનલોમાં, આપની પણ ચેનલમાં જ્યારે ઇન્ટરવ્યુમાં એમણે શપથવિધિ સમારોહમાં પણ જે કહ્યું, એ જ શબ્દો ખાસ કરીને મારે ફરીથી એનું પુનરાવર્તન કરવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં દાયિત્વ જેમને પણ આપવામાં આવે એ પોતાનું જે દાયિત્વ આપે બહુ બખૂબી નિભાવે. જેવી રીતે જયેશભાઈની વાત કરી તો જયેશભાઈ પાસે જે કંઈ છે એ કદાચ બહુ સ્વર્ણિમ અવસરો છે અને એના કારણે એમણે આજે સહકારી ક્ષેત્રમાં એક ખૂબ સારું નામ કમાયેલા છે. અને આજે સૌરાષ્ટ્રની અંદર સહકારી ક્ષેત્રમાં એમનો જે વારસો છે, વિઠ્ઠલભાઈ રાદડિયાની જો એમના પિતાશ્રીની વાત કરીએ તો એમણે એ વારસાને ખૂબ સારી રીતે જાળવી રાખ્યો છે અને સંગઠનમાં એમણે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરોનો, ભારતીય જનતા પાર્ટીના સમર્થકોમાં પ્રચંડ વધારો કર્યો છે. આજે ઘણી બધી સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં એમનો જે વિજય છે, એમનું જે યોગદાન છે એ અમૂલ્ય છે અને એ યોગદાનને અલગ અલગ રીતે લેવામાં આવશે. આજે જયેશભાઈની વાત કરીએ તો જયેશભાઈ પણ આ પહેલા પણ ઘણા બધા વિભાગો સંભાળ્યા છે, ખૂબ સારી રીતે કામ કર્યું છે. વખત આવી તમામ કાર્યકરને, તમામ ધારાસભ્યોને એમની ક્ષમતા અને એમની જરૂરિયાત મુજબ એમને જવાબદારી સોંપાતી હોય છે અને એના ભાગરૂપે જ જે કંઈ પણ નિર્ણય લેવાય છે એ જ્યારે જયેશભાઈને પણ શિરોમાન્ય છે અને જયેશભાઈની સેવાઓ છે એ અલગ સ્વરૂપે પણ લેવાતી જરૂર રહેશે. જયવંતભાઈ, સૌથી પહેલા તો ડેપ્યુટી સીએમ ની ફોર્મ્યુલા અચાનક આવી, એને કઈ રીતના જુઓ છો તમે? મને નવાઈ લાગે છે કારણ કે મારું માનવું હતું કે ડિબેટ પહેલા પણ, એટલે આ ઘટનાક્રમ પહેલા પણ મેં કહ્યું હતું કે આમાં ઉપમુખ્યપ્રધાનની કોઈ આવશ્યકતા નથી, પરંતુ જે પ્રમાણે ખાતાની ફાળવણી થઈ એના ઉપરથી હવે સ્પષ્ટ થયું છે કે હર્ષ સંઘવીનું કદ વધ્યું છે. એટલે જો આને સંકેત માનવામાં આવે તો હું એવું માનું છું કે ભવિષ્યમાં 2027માં હર્ષ સંઘવીની એના નેતૃત્વમાં મુખ્યપ્રધાન એના ચહેરા તરીકે એમને પ્રમોટ કરીને ચૂંટણી લડાઈ તો નવાય નહીં. આ જે ખાતાની, કારણ કે ગૃહ ખાતા સિવાય અને રમતગમત ને યુવા સાંસ્કૃતિક ને આ બધા સિવાય પણ એમને ઘણા બધા ખાતાઓ ફાળવવામાં આવે છે. એટલે એ બધું એક સંકેત આપે છે. એમની જે કામગીરી રહી છે, એમનો એક સ્વભાવ રહ્યો છે, એમની જે કઈ લોકપ્રિયતા રહી છે ગૃહ રાજ્ય પ્રધાન તરીકે, એને જોતા અને એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ ભાજપ પાસે અત્યારે એ છે કે અત્યારનું જે નેતૃત્વ છે, એટલે સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું નામ આવે, એ સદા એક પ્રયોગો કરતા રહે છે અને યુવાનોને આગળ કરતા રહે છે. એટલે જે કોંગ્રેસમાં નથી થતું, આપમાં આપને કહી શકાય કે યુવાનોનો પક્ષ છે, પણ કોંગ્રેસમાં હજુ પણ એ જ ઘરેડ ચાલે છે કે જે જૂના લોકો છે, સિદ્ધરમૈયા છે 80, 82, 85 વર્ષે, મલ્લિકાર્જુન ખડગે છે એ પણ 80, 82, 85 વર્ષે, એટલે આટલી મોટું દાયિત્વ નિભાવતા હોય, ત્યારે ગુજરાતમાં પણ આપણે જોયું કે પ્રદેશ પ્રમુખ તરીકે હોય કે પછી હર્ષ સંઘવી જેવા નેતાઓને પ્રમોટ કરવાના હોય, તો એક યુવાન લોકોને છે આગળ વધારવાનું કામ છે. કૌશિક વેકરિયા છે, રીવાબા જાડેજા છે, આવા ઘણા બધા તમે નામો લઈ શકો કે જે યુવાન છે અને એમને સારું પ્રગતિ એમની ભાજપમાં થઈ રહી છે. એટલે એના કારણે શું થાય કે યુવાનોને આવવાનું, ભાજપમાં જોડાવાનું અથવા તો ભાજપમાં રહીને કામ કરવાનું એક સંબળ મળે છે કે ભાઈ અહીંયા આપણે કામ કરશું તો આપણને તક લાગશે. બાકી કોંગ્રેસમાં અગાઉ તો એવું થતું હતું કે 5-10 ટર્મ સુધી એક ને એક જ વ્યક્તિ એક જ ક્ષેત્રમાંથી ચૂંટણી લડ્યા રાખે, એમનું ખાતું પણ નક્કી જ હોય અને એમને મુખ્યપ્રધાન કોણ બનશે એ પણ નક્કી હોય. આવું વર્ષો સુધી, ચાહે નહેરુ હોય, ચાહે ઇન્દિરા ગાંધી હોય કે ચાહે બીજા બધા હોય, એ અશોક ગેહલોત છે, એને કેટલા વખત સુધી શાસન કર્યું રાજસ્થાનમાં. તો ભાજપમાં એ નક્કી કરે છે, જેને તમે એમ પણ કહી શકો કે નો રિપીટ થિયરી છે કે એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા માટેનું પગલું છે, અથવા તો યુવાન નેતૃત્વને તક આપવાની વાત છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ ને તો હર્ષ સંઘવીને પ્રમોટ કરાયા છે અને આગળ પણ 2027માં આપણે કદાચ એમના નેતૃત્વમાં ભાજપ ચૂંટણી લડતો હોય એવું જોઈએ તો નવાઈ નહીં. હિરેનભાઈ, મંત્રીમંડળ જયારે એનું વિસ્તરણ જોઈએ છે, એમાં ખાસ કરીને આપણે જોઈએ તો પાટીદાર થી માંડીને ઓબીસી, ક્ષત્રિય, એટલે કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ, કોઈ પણ જગ્યાએ ન્યાય અન્યાય ના, પણ
જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ છીએ તો ત્યાંથી માત્ર 4, મધ્ય ગુજરાતમાંથી 7, દક્ષિણ ગુજરાતની 6 અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી 9 મંત્રીઓ સામે આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત જે છે તેની ઉપર ફોકસને લઈને શું કહેશો? જુઓ, ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની સંગઠનમાં નિમણૂક થાય અથવા તો મંત્રી તરીકે ધારાસભ્યોની નિમણૂક થાય તો ત્યાં યોગ્યતા, ક્ષમતા, સમર્પણ અને પ્રાંતીય બાબતો જે રીતે આપ વર્ણન કરી રહ્યા છો એ ઉપરાંત આપણે જ્ઞાતિનું ફેક્ટર એટલે કે સમુદાયનું ફેક્ટર, ખાસ કરીને જ્ઞાતિ કરતા પણ સમુદાયની વાત કરીશું તો સમુદાયનું જે ફેક્ટર છે એને પણ ધ્યાનમાં લેવાતું હોય છે. અને એ પ્રકારે એક બેલેન્સ સાધવું એક બહુ લાંબો સમય માગી લેતી પ્રક્રિયા છે. ને એ પ્રક્રિયાના ભાગરૂપે આજે જ્યારે આપણે મંત્રીઓને જોઈ રહ્યા છીએ એમાં આપણે જ્યાં જ્યાં મહત્વ પૂરેપૂરું જે પ્રાંતને આપેલું છે એ મહત્વને આપણે જ્યારે પણ બદલાવ એટલે કે પરિવર્તન જ્યારે આણીએ છીએ ત્યારે પરિવર્તન આવે ત્યારે એ પ્રકારની વ્યવસ્થાઓને પણ બેલેન્સ કરવી પડતી હોય છે. એના કારણે આપણે ક્યાંક વધુ નંબર્સ જોઈએ એટલે કે આંકડાઓની બાબતમાં તમે વાત કરી એ મુજબ કચ્છ અને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંથી 9 મંત્રીઓ આવી રહ્યા છે, ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રીઓ આવે છે, દક્ષિણમાંથી. આ બધા જે આંકડાઓની બાબત છે એ આંકડાઓની બાબત છે એ આપેલાના ભૂતકાળમાં જે પ્રકારે વ્યવસ્થા ગોઠવાઈ હોય, ભવિષ્યમાં જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની એ બધાના એક સરવાળા અથવા નિચોડ રૂપે આ વ્યવસ્થા ગોઠવાતી હોય છે. અને એના કારણે હંમેશા જે પ્રકારનું સમતોલન જાળવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં અને સંગઠનમાં થાય છે. એટલે જ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે કોઈ બળવાની સ્થિતિ કે કોઈ વ્યક્તિને કદાચ હોદ્દો નથી મળ્યો તો કોઈ ધારાસભ્ય મંત્રી નથી બન્યા તો પણ એ માત્ર ને માત્ર જ્યારે જવાબદારી મળે ત્યારે કામે લાગી જાય અને ન મળે તો પણ કામે લાગી જાય. આ સ્થિતિ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટીમાં જોવા મળે. એટલે જ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે એક પરિવારની જેમ કામ કરે છે. એ જે પરિવાર છે એ આ પરિવાર છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આપણે જે રીતે અત્યારે આપણે જો સર્વોચ્ચ પદની યાદ કરીએ તો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા કહ્યું છે કે આ મારો પરિવાર છે, આ 140 કરોડ ભારતીયો મારો પરિવાર છે. તો આ પરિવારની આ સંઘની ભાવના જે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં મૂળમાંથી લહેરતી છે. અને એ જ ભાવનાને પ્રગટ કરવાનું કામ આપણે અલગ અલગ સ્વરૂપે અને અલગ અલગ આંકડાઓથી કરીએ છીએ. એટલે ક્યારેક આવી વાત લાગે પરંતુ સામાન્ય લોકોમાં ચર્ચાતી વાતમાં જો આપણે આ પ્રકારની સમજ પણ ઉમેરી શકીએ તો એમને પણ ખ્યાલ આવશે કે આપણે ગુજરાતને સમતોલ ન્યાય આપવાની કોશિશ કરી છે. જયવંતભાઈ, મંત્રીમંડળમાં 19 નવા ચહેરા છે. નવા ચહેરા અને પાછળના સમીકરણો શું? સમીકરણોમાં તો એક જ સમીકરણ છે ભાજપ માટે અને કોઈ પણ પક્ષ માટે એક જ સમીકરણ હોય છે. એ છે ચૂંટણી જીતવાનું સમીકરણ. બાકી બધું ગૌણ હોય છે. અલબત્ત ભાજપના પરફોર્મન્સ પણ જોવાતું હોય છે. એટલે પછી કુબેરભાઈ ડિંડોર હોય કે બચુભાઈ ખાબડ એટલે પરફોર્મન્સ, ભ્રષ્ટાચાર એટલે ઓવરઓલ રિપોર્ટ કાર્ડ. અને આમ જુઓ ને તો સત્તાની એક અદલાબદલી પણ કહી શકાય. કારણ કે ભાજપે કેટલાય વખતથી એટલે નરેન્દ્ર મોદી આવ્યા પછીથી એવું કહી શકાય કે બોર્ડ નિગમમાં નિમણૂક કરવાની બંધ કરી દીધી છે. એટલે એના કારણે પણ ધારાસભ્યોને તક મળે ને આ વખતે તો અધધ 162 જેટલા છે. એટલે બધાને ન્યાય આપી શકવો મુશ્કેલ હોય. એટલે આ મંત્રીમંડળનું વિસ્તરણ કહો કે પછી જૂનાને પડતા મૂકો, એ બધા દ્વારા એ પ્રકારનો એક અસંતોષ ખાળવાનો પ્રયત્ન છે અથવા તો સંતોષ આપવાનો પ્રયત્ન છે નવા લોકોને. અને તમે જોયું હશે કે કેટલીક સરકારોમાં તો અઢી વર્ષે મુખ્યપ્રધાન બદલવાનું પેલું વચન અપાયેલું હોય અથવા તો ખરેખર મુખ્યપ્રધાન બદલાતા હોય. દાખલા તરીકે કર્ણાટકમાં અત્યારે ડીકે શિવકુમારને મુખ્યપ્રધાન બનાવવાની વાત ચાલે છે. એવી જ રીતે રાજસ્થાનમાં એ વાત હતી. છત્તીસગઢમાં ટીએસસી દેવને મુખ્યપ્રધાન બનાવવાની વાત હતી, પરંતુ બનાવ્યા નહીં અને સરકાર ગઈ. તો એક પ્રયત્ન હોય છે કે સરકારને જો મંત્રીમંડળ બદલવામાં આવે, મંત્રીઓને અલગ અલગ ખાતા ફાળવવામાં આવે, પોતે જે હોય એના કરતા બીજું ખાતું ફાળવવામાં આવે અથવા તો એને પડતા મૂકી દેવામાં આવે જો રિપોર્ટ કાર્ડ બરાબર ન હોય તો એના કારણે નવાને તક મળતી હોય છે. ને એને તે માથે તલવાર તો લટકતી જ રહી છે કે હવે 2027માં જયારે ચૂંટણી આવશે ત્યારે ફરીથી જો આપણે ખાતું મેળવવું છે, આપણું કામ બતાવવું પડશે, તો એના માટે આ પ્રકારની એક તલવાર લટકતી રાખવી એ પણ સારી વાત છે. પરંતુ ઓવરઓલ જોઈએ ને તો ખાતું કામ છે બોલવું જોઈએ. એટલે અધિકારીનું રાજ્ય એક ફરિયાદ થતી હોય છે ભાજપના કેટલાક મંત્રીઓ સામે.
અને એ લોકો પણ ફરિયાદ કરતા હોય છે, ધારાસભ્યો સાંસદો પણ ફરિયાદ કરતા હોય છે. એવું આ સરકારમાં એટલે કે નવા જે મંત્રીઓ બન્યા છે એમાં ન થાય એવી અપેક્ષા પણ આપણે રાખવી જોઈએ. હા જયવંતભાઈ, બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે મોટા ભાગના મંત્રીમંડળની જે રચના કરવામાં આવી, તો મંત્રીમંડળનું જે આ વિસ્તરણ કરવામાં આવ્યું, કદ વધારવામાં આવ્યું, પણ બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે કેન્દ્રીય નેતૃત્વનો કેટલો પ્રભાવ જોવા મળી રહ્યો છે આ મંત્રીમંડળના વિસ્તરણમાં? જયભાઈ, એક વિનંતી છે, વારંવાર મને મ્યુટ કરી દેવામાં આવે છે ને પછી તમારા ત્યાંથી કોઈક somehow કોઈક ઇસ્યુ આવી રહ્યો છે, બીજા અવાજ આવી રહ્યો છે એટલે. કરવામાં છે ને પેલું તકલીફ થાય છે, હા પેલું હા હા મેસેજ આવે હા છે બધું હા, એક એના કારણે ટેકનિકલ ઇસ્યુ છે, એટલે તમને જ્યારે ક્વેશ્ચન કરું છું ત્યારે તમને અનમ્યુટ કરી દેવામાં આવશે. તો કેન્દ્રીય નેતૃત્વનો કેટલો પ્રભાવ તમને આમાં જોવા મળી રહ્યો છે વિસ્તરણમાં? મને લાગે છે કે એમની સલાહ લેવામાં આવી હશે, કારણ કે કેન્દ્રમાં પણ બેઠક તો મળી હતી અને અહીંયા પણ જેપી નડ્ડાની આ વખતે હાજરી સૂચવે છે કે કેન્દ્રીય નેતૃત્વનું ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે, અથવા તો સીધા શબ્દોમાં કહીએ તો ત્યાંથી જ બધા આદેશ લેવામાં આવ્યા હોય એવી પૂરેપૂરી સંભાવના છે. અને બહુ ચોખ્ખી વાત છે કે અહીંયા એ લોકો વર્ષો સુધી રહ્યા અને સરકાર ચલાવી, એટલે એને રજે રજની જાણ હોય, ભૌગોલિક પરિસ્થિતિની ખબર હોય અને એ જો માર્ગદર્શન આપે ને નરેન્દ્ર મોદીએ લોકસભામાં એકવાર કહ્યું હતું કોંગ્રેસને કે મને તમે બીજું બધું તમે મારી ટીકા કરી શકો પણ મારી રાજનીતિની ટીકા ન કરી શકો, રાજકારણની ટીકા ન કરી શકો, એટલે કે હું સફળ રાજકારણી છું એમ મનરેગાની બાબતમાં એમણે આપ્યું હતું. અને આ વાત અત્યાર સુધી સાચી જ પડેલી કે એમની જે રાજનીતિમાં સફળ એટલે દિવસ હાર્યા જ નથી એ પ્રકારનું કહી શકાય એવા નેતા છે. એના કારણે તમે જુઓ કે 2027ની તૈયારી અત્યારથી શરૂ કરી દેવાઈ હોય, અને કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવે છે, બધું આ સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હોય, એટલે બહુ સ્પષ્ટ વાત છે કે કેન્દ્રના માર્ગદર્શન વગર આ શક્ય જ ન બને. હિરેનભાઈ, મોટા ભાગના નવા મંત્રીઓ છે, વહીવટી શરૂઆતમાં કોઈ પડકારો આવી શકે તેમ છે, તેને ઝીલવા માટે તો આમ તો માઇક્રો મેનેજમેન્ટ કહેવાતું તમારું એ તો તૈયાર જ હશે, પરંતુ નવા મંત્રીઓને કાર્યક્ષમ બનાવવા માટે આ પક્ષની નવી રણનીતિ તરીકે જોઈ શકાય. યુવાઓના બિલકુલ. ખાસ કરીને વધારે ચહેરા, અને અત્યારે જે પ્રમાણે જયવંતભાઈએ બી કીધું કે સ્થાનિક સ્વરાજ આવ્યું છે અને પાછળ તરત 2027 બી છે, શું કહેશો? બિલકુલ, જો જ્યારે પણ કોઈ પણ ધારાસભ્યનું મંત્રી તરીકે ચયન થાય ને એમને ખાતાઓની ફાળવણી થાય, ત્યારે એમની ખાતાની ફાળવણી એમની ક્ષમતા, યોગ્યતા અને એમના કૌશલ્ય પ્રમાણે થતી હોય છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં એક બહુ સુંદર વસ્તુ છે જે અન્ય કોઈ પાર્ટીઓમાં બહુ ઓછી જોવા મળે છે, જે છે ચિંતન અને મનન શિબિર. ચિંતન શિબિર થાય છે, એ ચિંતન શિબિરની સાથે સાથે તાલીમ શાળાઓના પણ આયોજન થતા હોય છે, અને એમાં જે મંત્રીઓ છે એમને પણ જે તે વિભાગના અધિકારીઓ એમની મદદ માટે આવતા હોય છે. એમની સાથે એમની જે ટીમ બને, એટલે કે એમને જે પીએસ બને, એમના પીએ બને, સાથે સાથે એમનું માર્ગદર્શક મંડળ પણ હોય છે, જે એમને એમના વિભાગની એ જે તે વિભાગના તજજ્ઞો હોય છે, એ વિભાગના વિદ્વાન લોકો હોય છે, જે એમની સાથે હંમેશા સપોર્ટમાં રહેતા હોય છે. કોઈ પણ મંત્રી છે એ મનમાન્યો નિર્ણય કરે એ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં નથી હોતી. કોંગ્રેસમાં આપણે બધું બહુ જોયું છે, પરંતુ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ મંત્રી બને છે ત્યારે તેમને એમના વિભાગની કામગીરી અને એમની બારીકીઓ વિશે પણ સમજણ આપવામાં આવતી હોય છે, અને એના કારણે એ બહુ સુચારુરૂપથી કામ કરી શકે છે. બીજું, ખરેખર કદાચ જોવા જઈએ તો ભાવનાત્મક દ્રષ્ટિથી વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ધારાસભ્ય જ્યારે મંત્રી બને છે ત્યારે એમની જે લોકો માટે સેવા કરવાની જે ભાવના છે એ સૌથી અગત્યની અને પ્રબળ હોવી જોઈએ, અને એ પ્રબળ ભાવના છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ધારાસભ્યોમાં જોવા મળે છે. કેમ કે મોટા ભાગના અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કે જે ધારાસભ્યો છે એ લોકો ક્યાંક ને ક્યાંક એમની સાથે અનુભવનું એક બહુ મોટું ભાથું લઈને ચાલતા હોય છે, એમની વિદ્વતાનું પણ ભાથું લઈને ચાલતા હોય છે, અને એના કારણે જ એમના કોઈ પણ વિભાગની કામગીરી એમને કોઈ પણ વિભાગ સોંપવામાં હોય તો બખૂબી સારી રીતે, ખૂબ જ સારી રીતે કરી શકે છે. હર્ષભાઈ સંઘવીનો જ આપણે દાખલો લઈએ તો એમણે જે રીતે ગૃહ મંત્રાલયમાં જે પ્રકારે કામગીરી કરી છે, આજે ગુજરાતની જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એ રાષ્ટ્રમાં પ્રથમ નંબરે આવતી હોય તો એનો શ્રેય છે એ ક્યાંક ને ક્યાંક હર્ષભાઈ સંઘવીને પણ જાય છે, અને આખા ડિપાર્ટમેન્ટમાં જે પ્રકારે આ કામગીરીને
ખૂબ પ્રાથમિકતા આપીને જે નવા ફેરફારો, દાખલા તરીકે હમણાં આપણે 112 સેન્ટ્રલાઇઝ નંબર કર્યો, 911 જેને આપણે વિશ્વમાં અમેરિકાની વ્યવસ્થા ઓળખાય છે એવું આપણે 112 કરી નાખ્યું. એના કારણે આજે એક સુગમતા થઈ ગઈ છે. આજે ઘણી જગ્યાએ જ્યારે કોઈ પણ પ્રકારના માથાભારે તત્વો અથવા પ્રજાને કનડતા લોકો છે, અસામાજિક તત્વો છે, એને ઝેર કરવા માટેની જે કામગીરી છે એ પણ ખૂબ ચરમસીમાએ પહોંચાડી છે. અને એવા બધા લોકોને એની શાન ઠેકાણે લાવવા માટે જરૂર પડીએ જરગસો પણ નીકળ્યા છે. અને એ લોકોને કદાચ આપણને એ યાદ કરતા આનંદ થાય કે જ્યારે પોક્સોના કેસ, ખાસ કરીને જે નાની દીકરીઓ પર જે પ્રકારના કેસ થતા હોય છે, એટલે કે એમને બળાત્કારનો કેસ હશે તો 30 દિવસમાં ફાંસી સુધી પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ આજે આપણે ભારતમાં અમલી બનાવી છે. એટલે કે ચાર્જશીટ બનાવી એના પર અમલ કરવો અને કોર્ટ પાસે એટલી વિગતો લઈ જવી કે કોર્ટ એનો ચુકાદો સીધો આપી શકે. તો આ પ્રકારની જે કાર્યક્ષમતા છે, શિક્ષણની વાત કરીએ તો આજે આપણે વિદ્યાસહાયકની ભરતીની ઘણી વાર વાત કરતા હોઈએ છીએ. મને જણાવતા આનંદ થાય છે કે 12,000 થી વધુ શિક્ષકોની ભરતી છે એ આપણે કરી ચુક્યા છીએ. અને એ જ્યારે એમનું જ્યારે એ પત્ર કપાતું હોય ત્યારે દર 1 મિનિટે એક સરકારી નોકરી એમને મળતી હોય સ્થિતિ. માત્ર સરકારી નોકરીની વાત કરીએ તો એ પૂરતી બાબત નહીં ગણાય. આપણે રોજગારમાં, આજે ખાનગી રોજગારમાં પણ એટલું મોટું કામ કર્યું છે કે એના કારણે આજે ગુજરાતમાં ઠેર ઠેર રોજગાર મેળાઓ કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરીએ, એવી અનેક બાબતો છે જે કદાચ સમયના અભાવે જણાવવી મુશ્કેલ છે, પરંતુ કોઈ પણ ખાતાના કોઈ પણ મંત્રીને એમની સાથે એક સપોર્ટ ટીમ પણ હોય છે. જયવંતભાઈ, સમયનો અભાવ છે, પરંતુ ટૂંકમાં એક સવાલ ઉદ્ભવી રહ્યો છે, તેનો જવાબ આપશો કે જાતિ, પ્રદેશ કે અનુભવ, કયા પરિબળને વધુ મહત્વ અપાયું છે? અનમ્યુટ કર. જયવંતભાઈ, જાતિ, પ્રદેશ કે પછી અનુભવ, કયા પરિબળને વધુ મહત્વ અપાયું? મને લાગે છે કે સૌરાષ્ટ્રનો એક ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, કારણ કે સૌરાષ્ટ્ર ભાજપને ઘણું બધું આપે છે. વર્ષોથી તમે જોશો તો સૌથી પહેલા 1970 દાયકામાં, લગભગ 1960 અથવા તો 1970 આસપાસ સૌથી પહેલી નગરપાલિકા સૌરાષ્ટ્રે આપી હતી, બોટાદ નગરપાલિકા જનસંઘ. એ વખતે જનસંઘ હતો. અને એ પછી પણ કેશુભાઈ પટેલ હોય, રાજેન્દ્ર સાણા હોય, દિલીપ સંઘાણી હોય, અથવા તો પુરુષોત્તમ રૂપાલા હોય, એવા ઘણા બધા, વિજય રૂપાણી, વજુભાઈ, નામો આપણે ઘણા બધા લઈ શકીએ. જીતુભાઈ વાઘાણી છે જ અત્યારે. તો એ સૌરાષ્ટ્રે આપ્યા છે. અને ભાવનગર હોય કે રાજકોટ હોય, એ પણ ભાજપ તરફી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી. એટલે સૌરાષ્ટ્રને અને કચ્છને એવું ન લાગે, અન્યાય ન થાય, એ પ્રમાણે આ વખતે 9 પ્રદાન આપવામાં આવ્યા છે. પરંતુ રાજકોટમાંથી, પર્ટિક્યુલર શહેરમાંથી નથી, એટલે રાજકોટના લોકોમાં અત્યારે સંતોષ. અને મીડિયા છે તો એક જે બાબત ખૂટતી હશે એ બાબત દર્શાવવાનું જ છે. એટલે એ એક વાત છે કે એને ડેમેજ કંટ્રોલ કરવો ભાજપ માટે કદાચ એ કરવું પડશે. કારણ કે વિજયભાઈ રૂપાણીના નિધન પછી રાજકોટનું એક નેતાની રીતે જોઈએ તો અત્યારે ખાલી સ્થાન છે. વિજુભાઈ વાળા હવે લગભગ એને નિવૃત્ત કહી શકાય એ પ્રકારનું માર્ગદર્શક મંડળ પ્રકારનું એમનું છે. એટલે મને લાગે છે કે સૌરાષ્ટ્રને વધારે ધ્યાનમાં રાખ્યું. બાકી તો જે ઓવરઓલ જ્ઞાતિ ને બધું સમીકરણ, સમાજનું સમીકરણ તો સરસ રીતે સાધાયું જ છે. એ રીતે કોઈ કઈ આગળ ચીંધી શકે એમ નથી. અને યુવાનો, મહિલાઓ, આ બધું પણ ધ્યાનમાં રખાયું છે. 3 મહિલાઓને સ્થાન મળ્યું છે. એટલે શું વ્યવસ્થિત આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે? હાજી. જયવંતભાઈ અને હિરેનભાઈ, સમયનો અભાવ છે, નવું મંત્રીમંડળ, નવા સમીકરણો, આ મુદ્દે ચર્ચા કરવા માટે આપ અમારી સાથે જોડાયા, આપણો સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી લોકમંચની અંદર નવા મંત્રીમંડળ, નવા સમીકરણોની ચર્ચા, તમામ સમાજ, જ્ઞાતિ અને તમામ હોદ્દેદાર લોકોને તેમને ખાસ કરીને મંત્રીમંડળમાં સમાવેશ આપવામાં આવ્યો છે, તૈયારીઓ કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલી છે, 2027ની ચૂંટણી આવેલી છે, તેને લઈને આ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.